સર્વપલ્લી રાધાકૃષ્ણ કે જે શિક્ષણના હિમાયતી હતા તેમની યાદમાં આઝાદી બાદ દર વર્ષે 5મી સપ્ટેમ્બરના ઉજવણી કરાય છે, જે અંતર્ગત રાપર તાલુકામાં આવેલ 350 જેટલી શાળા તેમજ કોલેજમાં ઉજવણી કરાઈ હતી। રાપર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ અને અયોધ્યાપુરી શાળાના આચાર્યએ જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ કે જેમણે બાળકો માટે શિક્ષણના હિમાયતી હતા અને ભાવિ પેઢી શિક્ષણ મેળવી આગળ વધે અને એક દિવસ માટે વિદ્યાર્થીઓ પોતે શિક્ષક બની ફરજ અદા કરે તેવી વ્યવસ્થા વચ્ચે ઉજવણી કરવામાં આવી છે। વિદ્યાર્થીઓ પોતે આચાર્ય અને શિક્ષક તેમજ શાળા વ્યવસ્થા કરે છે અને અન્ય વિદ્યાર્થીઓની પરીક્ષા લે છે। અયોધ્યાપુરી કુમાર શાળાના આચાર્ય તરીકે યુવરાજ જગદીશભાઈ ગઢવીએ ફરજ બજાવી હતી। કન્યા શાળામાં આચાર્ય તરીકે ચાંદનીબેન અરજણભાઈ ડાગરે ફરજ બજાવી હતી। અયોધ્યાપુરી કન્યા શાળામાં શિક્ષક દિનની ઉજવણી આચાર્ય સૈદાબેન મંસૂરીના વડપણ હેઠળ કરવામાં આવી હતી અને શાળામાં બાળકો તેમજ શિક્ષકોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું।